સાબરમતી નદી પર ગંગા સમગ્ર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું। જે રીતે ભારતમાં નમામિ ગંગે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેને ઉપલક્ષમાં અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ છઠ ઘાટ સાબરમતી નદી કિનારે સાબરમતી નદીની આરતી તેમજ આનંદના ગરબા આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા ગંગા સમગ્રના સંયોજક અરુણસિંહ રાજપૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તેમજ સામાજિક અગ્રણી મહિલાઓ દ્વારા હાજરી આપી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, તેમને સાંભળો। जी पहले मैं आज आप यहाँ पर आए जो छठ घाट पर आए और जो पूजा विधि और जो गरबा का भी आयोजन किया है, इसी तरह उन्होंने सफाई भी की है। क्या कहेंगे इस पर्व के महत्व पर? सबसे पहले तो माँ समग्र गुजरात प्रांत के सभी कार्यकर्ता भाइयों बहनों बंधु भगिनियाँ जो यहाँ पे उपस्थित हैं उन सभी को अभिनंदन देना चाहूँगी क्योंकि इतना सुंदर कार्यक्रम उन्होंने किया है। साथ ही साथ माँ गंगा की सफाई, हमारे यहाँ पे साबरमती नदी की सफाई के साथ साथ इन्होंने सांस्कृतिक कार्यक्रम भी किया है जो दर्शाता कि हमारे भारत में श्रद्धा का प्रतीक माँ गंगा पूजा का प्रतीक है, उसकी सफाई करके एक अच्छा खूब सुंदर मैसेज उन्होंने दिया है। इसीलिए मैं पूरी समग्र टीम अरुण भाई की टीम को अभिनंदन देना चाहूँगी। साथ ही साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री सम्मान्य श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में आज देश भर में जगह जगह पर नमामि गंगे अंतर्गत अनेक प्रयास हो रहे हैं। जितनी भी नदियाँ हैं हमारे भारत भर में उनकी सफाई का कार्यक्रम हो रहा है जिससे आने वाली जो पीढ़ियाँ हैं उनका जो भविष्य है वो भी माँ गंगा की तरह निर्मल रहे। और इसी के साथ आज की ये पूरी टीम को फिर से अभिनंदन से आभार व्यक्त करना चाहूँगी। धन्यवाद। गंगा मैया की जय। वंदे आपનું નામ પરિચય આપી દો। મારું નામ વૈશાલી બેલાણી છે, હું સ્કૂલમાં પ્રિન્સિપાલ છું। આજે પ્રોજેક્ટ શરૂ કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબે, તે અંતર્ગત હું કહેવા માંગીશ કે પવિત્ર નદીઓ ભારતની સંસ્કૃતિ વર્ષો પહેલાંથી જ ચાલતી આવી છે, જેને આપણે માતા કહીએ છીએ અને એની પૂજા પણ કરીએ છીએ। તો અત્યારે એ ખૂબ જ ગંદી થઈ રહી છે, જેને સ્વચ્છતા માટે થઈને નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ વર્ષો પહેલાં એમ કે શરૂ કર્યું છે। એ પ્રોજેક્ટ અત્યારે હાલ પણ અમે ગંગા સમગ્ર RSS ભગીની સાથેનું જે સંસ્થા સાથે અમે જોડાયેલા છે એ અમે અત્યારે હાલ ગંગા ઘાટ જે છે એટલે સાબરમતી ઘાટ ત્યાં અમે સ્વચ્છતા અભિયાન તેમજ આરતી અને આનંદના ગરબા સાથે પવિત્ર અને પ્રયત્ન કરી રહ્યા છે કે એ વસ્તુ આપણે અત્યારે સંસ્કૃતિ જાગૃત થાય, પબ્લિક જાગૃત થાય અને એ પવિત્ર ધર્મને જે માને છે એને પણ એ ગંદકી ના કરે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત। નામ પરિચય આપી દો। મારું નામ છે ગાયત્રીબેન શાહ। ગંગા સમગ્ર જે ગુજરાત પ્રાંત છે, જે RSS ભગીની સંસ્થા છે, જે આખા ઉત્તર ભારત અને સમગ્ર ભારતની અંદર ગંગા નદી અને તેના સિવાય જેટલી પણ સહાયક નદીઓ છે જ્યાંથી પાણીની આપણે પાણીનું પી શકીએ, જે માણસોની જીવન જરૂરિયાત માટે જરૂરી ગંગાજી છે તેમની સાફ સફાઈનું અભિયાન જે ગંગા સમગ્ર કરી રહી છે તેના થકી આજે અમે અહીંયા ઘાટ ઉપર સફાઈ અભિયાન, તેના પછી ત્યાં આનંદનો ગરબો અને એના પછી મા ગંગાની કે મા સાબરમતી નદીની આરતી કરવાના છે, જેના માટે આજે અમે સૌ ગાંધીનગર પ્રાંત, કર્ણાવતી પ્રાંત અને આખો ગુજરાત પ્રાંતથી અલગ અલગ મંડળો બોલાવ્યા છે અને તેના થકી આનંદનો ગરબો, સફાઈ અભિયાન અને આરતી સાથે મળીને મા ગંગાને શુદ્ધ કરવાનું, મા ગંગાને પવિત્ર કરવાનું જે ભગીરથે પૂર્ણ કામ આટલા વર્ષોની તપસ્યા પછી આટલા ધરતી પર એમને લાવ્યા માટે આટલો વર્ષો પરિશ્રમ કર્યા પછી મા ગંગાજી ધરતી પર અવતર્યા છે, તેના માટે સફાઈનું અમે કામ કરી રહ્યા છીએ। જે રીતે સાબરમતી નદીના છઠ ઘાટ પર મહિલાઓ દ્વારા વાત કરતા જણાવ્યું કે ગંગા નદીને શુદ્ધ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેને લઈને અમદાવાદની ગંગા એટલે આપણી સાબરમતી નદીની પણ સફાઈ ખૂબ જરૂરી છે। ત્યારે આજે આરતી ઉતારી અભિયાનને વેગ આપવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।